Priority is my husband, is my mother, is my પતિ તો છે ને હું હોય ધર્મપતિ. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં જ રહેવાનું યાર. ખોટી ચિંતા કરીને કાંઈ છે નહીં. ચિંતા ચિતા સમાન છે ભાઈ. કાલે મેં એક ચેલેન્જ વિડીયો અપલોડ કર્યો હતો, બરોબર, જેમાં બધાનો બહુ સારો રિસ્પોન્સ મને મળ્યો. પણ મેં એક વાત કરી હતી કે પનિશમેન્ટ આપવાની. ભાઈ, મેં પનિશમેન્ટ વિચારી લીધી છે. અને પનિશમેન્ટ શું છે ખબર? આની પાસે આપણે આજે ઇંગ્લિશ બોલાવવાનું છે. બોલશો ને? યસ. કેમ કે બોલવું જ પડશે. હા. પનિશમેન્ટ તમને આપવી જ પડશે, કેમ કે તમે હારી ગયા છો. એકચ્યુઅલી શું થયું છે? જિંદગી નથી હારી ગયા, ખાલી ગેમ હારી ગયા છે. વાહ! સબસ્ક્રાઇબ મિત્રો, તમે બધા ને કોમેન્ટમાં તાળી ઉપાડી દેજો. બહુ આમ મહત્વની વાત કરી અને બહુ મસ્ત વાત કરી, બરોબર? યસ. હાલ તો હાલ મને ઇંગ્લિશમાં તને મજા આવે મને કે હાલ. હાય, હાઉ આર યુ? બસ પૂરું, એટલે હું તમને પૂછું એટલું જ આવડે ખાલી. હાય, હાઉ આર યુ? અરે અચ્છા, ઓકે, સમજી ગયા. યાર, હું તમને પૂછું છું. ઓકે હાલ, હું તને કહેતો હશ, તું ઇંગ્લિશમાં બોલતી હવે. હાલ, આઈ એમ ફાઇન. અચ્છા, it is about and wish her has અબાઉટ વિશિંગ યુ એન્ડ હાય. હરખું બોલ. બહાર કે તો બેલે ઇંગ્લિશ આ તારે ઇંગ્લિશમાં જ બોલવાનું છે આખો દી. આખા દી તો ઇંગ્લિશમાં ન મજા ના તું બોલ. હાલ બોલ. આવે. હાલ હું તને પૂછું. ના પૂછવાનું ના, હું તને પૂછું. હાલ આ વાંચો ને પૂછો. ઓકે પૂછું. ઓકે હાલ. વોટ આર યુ ડુઈંગ ઇન યોર લાઈફ? What are doing? ઇન યોર લાઈફ. Doing? ઇન યોર લાઈફ. Like yes, I'm like. યસ આઈ એમ લાઈક. મેં એને હું પૂછ્યું ને એને મને શું કીધું? યસ આઈ એમ લાઈક. એમ નથી કહેવાનું. મેં તને એમ પૂછ્યું કે તું તારી જિંદગીમાં શું કરે છે એમ. એ ના, ઇંગ્લિશ. I am best teacher. તને કોઈ ને એમ નથી પૂછ્યું કે તું આર યુ બેસ્ટ ટીચર. મેં તને ખાલી એમ કીધું કે આર યુ વોટ આર યુ ડુઈંગ ઇન યોર લાઈફ. હા, પણ હું તમને મસ્ત હા તો આન્સર આ એનું મતલબ તે I am teacher, best in my life and my enjoy and everyone this my moment and Roshan Khan. નો આવડ્યું. હાલ હું તને હજી એક બીજો સવાલ પૂછું. હું તને બીજો સવાલ પૂછું. એનું મને ઇંગ્લિશમાં કે વોટ યુ નહીં, મને નથી આવડતું. ઊભી રહે, મને પેલા વિચારવા દે. હું તને અઘરો પ્રશ્ન પૂછીશ. એકદમ અઘરો પ્રશ્ન પૂછીશ. તમે જોજો એને હું જવાબ આવે નહીં. આઈ એમ વોટ ના, ઊભી રહે, મને નથી આવડતું ઇંગ્લિશ. એટલે મને ઇંગ્લિશ આવડે છે પાને પ્રશ્ન. ના જેવા ભેગા રહીને એવું જ થાય. એવું નથી. કાળિયા ભેગો ધોરો રીએ તો ધોરો કાળિયો જ થઈ જાય થોડા. ના એટલે મારે એને પ્રશ્ન પૂછો ને એટલે હું બધું વાક્ય ગોઠું. બાકી મને આવડે. સાચું કહું ને તો બે માંથી એકને ઇંગ્લિશ આવડતું નથી. બે ઇંગ્લિશમાં ફાફા જ મારતા. હાલ તું ઊભી વાંધો નહીં. ઊભી તું મને પૂછ. ના એવું નથી. નીતિનને મારા કરતા વધારે મિત્રો ઇંગ્લિશ ફાવે છે, કેમ કે એ ઘણી એવી જોબ કરેલી છે કે ઇંગ્લિશ એને આવડતું હોય. અને મને પણ મારા પૂરતું આવડે છે, નો ડાઉટ. હા, તારા પૂરતું આવડે ને. ઊભી મેં સવાલ છતાં નહીં. હું છે ને એવું માણસ છું કે મને જયારે આમ ઈચ્છા થાય ને ત્યારે હું બોલું. બાકી આ તો પનિશમેન્ટ છે. આસમાન અને જમીન બે થાય છે. આસમાન ને જામીન મળી જાય ને, બરોબર, ત્યારે એને ઇંગ્લિશ આવડે. કેવું તમારે ઉપર મહાદેવ અને નીચે પ્રિયા, બે આમ એક થઈ જાય ને તોય કદાચ ન બોલું. આમાં શું કરો કઈ સમજાય નહીં. ઈ તો સંદીપ પંડ્યાને જ આવડે. ઉપર મહાદેવ, નીચે સંદીપ પંડ્યા. બાકી મારું રંગીલું રાજકોટ. આ જોઈ લ્યો, નજારો જોઈ લ્યો, એમ છે. ઈ સંદીપ પંડ્યાનો ને એનો હું નથી કહેતી. હું તો મીન્સ મારું ઉદાહરણ જસ્ટ આપું છું એમ. અચ્છા, શું એમ. ઓકે. How are yours? This is far from fish. ખબર છે.
મને બાકી તો ઇંગ્લિશ સિવાયની બાકી તમે ગમે તે ભાષા પૂછો, ગમે તે પૂછો, એમાં હું તમને આન્સર આપી દઉં. પાકું ને? હાલો હવે હિન્દીનો વારો. હમણાં જો હિન્દીમાં ફાફા પડાવી દઉં કે નહીં? હાલ હિન્દી બોલાલ મારી યાર. તને હિન્દી हमको हिंदी आती है. ના હરખી બોલાલ. हम खाना खाने जाते तभी हमको बहुत बढ़िया मजा आती है. आती है? हाँ. तुम साउथ में रहती है? नहीं नहीं नहीं, तुम दुबई में रहती है तो आती है, जाती है, करती है. हाँ, हम दुबई में रहती है. हम दुबई में इसलिए रहती है क्योंकि हमको दुबई पसंद है. अच्छा, तो वहाँ के क्या, वहाँ पे पेट्रोल तुम बेचती है? नहीं, कुछ नहीं. तो वहाँ हम हवा खाते हैं. वहाँ हरा हवा भी गरम गरम होती है, हरा भरा नहीं होती है. वहाँ हरा हवा गरम. તારી વાહ મને એવું ભૂલાઈ જાય. મને ન કે તારે કરતા સારું હિન્દી આવડે. नहीं, हमको भी हिंदी आती है, पर आती है तो जैसी तैसी आती है. और बाबा हिंदी तो बहुत अच्छी आती है. जिसको मेरे पास सीखनी है वो मेरे पास खंभाड़िया आ जाती है. ओके, बाकी હવે તમને ઇંગ્લિશ તો નહીં જ આવડતી है ને? इंग्लिश भी हमको आती है, पर थोड़ा थोड़ा आती है. થોડા થોડા આતી है. हाँ. ઓકે, કઈ વાંધો નહીં મિત્રો. એને પનિશમેન્ટ આપણે આપી હતી. હજી હું એક મારો હજી એક સવાલ. હવે બધું ફિનિશ હો. હવે કઈ આવતું જ નથી. નહીં, હજી મારો એક સવાલ છે. હવે શું છે યાર? છે યાર. હવે હું સબસ્ક્રાઇબ પનિશમેન્ટ મારી છે બરોબર, એટલે સવાલે મારો જોઈ બરોબર, પૂછું હું, જવાબ એને આપવાનો. ઓહ બરોબર. જેઠાણીનો મેસેજ આવે છે ને તો વાંચું છું. ના અત્યારે તારા મેસેજ મને મેસેજ કરે છે. અત્યારે તારા મેસેજ બધું મૂકી દે. મેસેજ નહીં, અત્યારે હું જે કહું છું એ જ તારે કરવાનું છે. બોલો. ઓકે, તો હું તને એક સવાલ પૂછું છું હજી ઇંગ્લિશમાં બરોબર. કેટલું કોઈ હું તમે મારા, મને તો અત્યારે એવું ફિલિંગ થાય છે કે તમે મારા શિક્ષક છો, હું તમારો સ્ટુડન્ટ છું. એવું નથી યાર. તો શું છે? મારે આને પનિશમેન્ટ આપવાની. હવે મિત્રો તમે જ કહેજો બરોબર. પનિશમેન્ટ આપું તો હું કહું એમ થવું જોઈએ ને, કેમ કે મને પહેલા સવાલમાં મને સેટિસ્ફેક્શન ન થયું, મને સંતોષ ન થયો પહેલા સવાલમાં, એટલે હું હવે તમે કાલ સવારે એમ કહેશો કે મને આમ નહીં તેમ જોઈને ફલાણું જોઈને, એટલે શું ભાઈ કઈ છે? ભાઈ આટલું હું મારી વાત કરે કે એક ઝાપટ મારીને ઊંધા હાથને ઉલરી જાય. નહીં યાર, પતિ તો છે ને હું હોય ધર્મપતિ. વાહ, ધર્મપતિ. ધર્મપત્ની હોય, ધર્મપતિ નો હોય ક્યાંય. બોલો આને હવે મારે હું તમારાથી કઈ કેવા હે ભાઈ તો કહી દો ને થોડું. કે દાંત કાઢે પાછી. હાલ હું ઇંગ્લિશમાં તને એક સવાલ પૂછું બરોબર. બોલી જાઓ. વોટ ઇઝ યોર ફર્સ્ટ પ્રાયોરિટી ઇન યોર લાઈફ? What is my priority is my husband, is my mother, is my husband is my mother. તને ખુદને ખબર હે તું હું બોલે હઈ કે નથી ખબર? નહીં, મને ખબર તો બધી બહુ પડે છે, પણ ઓલું સ્ટીકર આવે કેમ? ડિપ્રેશન. સ્ટીકર નો કહેવાય, એને મેમ્સ કહેવાય. મેમ્સ. હા, મેમ્સ કહેવાય. ઓકે, પણ તમે કે ડિપ્રેશન, ભાઈ તમને કે ડિપ્રેશન વાળું મીમ હોય ને તો મને જરા છે ને આમ ઇન્સ્ટામાં મોકલજો ને, ડિપ્રેશન કેવું કહેવાય. કેમ કે મેં ડિપ્રેશન નથી સાંભળ્યું, મેં ડિપ્રેશન સાંભળ્યું છે. ડિપ્રેશન બરોબર. એ તો ઠીક. તમારા સબસ્ક્રાઇબ મિત્રોને એક બીજી તો વાત પૂછો. શું? મારા વતી બોલ. મારો ફોન બગડી ગયો છે બરાબર. તે જોરથી બોલ. તમારા સબસ્ક્રાઇબ મિત્રોને મારા વતી એક પ્રશ્ન તો પૂછો કે મારો ફોન બગડી ગયો છે તો એના માટે થઈને મારે શું કરવું, એન્ડ બીજું કે હું કયો ફોન લાવો. જરાક મને કોમેન્ટ કરી દેજો મિત્રો. ઓકે, તો ભાઈ આનો ફોનમાં લીટી આવી ગઈ છે, વચ્ચેની ડિસ્પ્લે વહી ગઈ છે બરોબર. તો એને ફોન લેવો છે તો એ કયો ફોન લે, કેમ કે મારે પૈસા નથી આલવાના, એને ખુદે એની રીતે લેવાનો છે બરોબર. બસ એમ કરી આમ કરી કરીને જ પતાવ્યો યાર આખો ફોન એને. પછી પાછી તો હવા મારે.
બાકાજી ફોન લઈને આવીને મને શું કે ખબર મને કહે કે યાર મેં તો 1 લાખનો ફોન લીધો 1,25,000 નો મેં આમ વળી કરીને ઓનલાઈન ભાવ જોઈને તેમાં 25,000 જ હતા. મને એવો દાંત આવ્યા ને કે ભાઈ વાત જ ના પૂછો. એ સબસ્ક્રાઇબ મિત્રો ઘરના ઉતારે છે અને કઈક મગજ આપો કોઈ પાસે ભાડે વેચાતો હોય તો થોડોક અહીંયા ખંભાળિયા મોકલજો. અને બીજું કે મને એક મારા પ્રશ્નનો જવાબ મને આપી દેજો કાલે કોમેન્ટની અંદર. કાલે હું કોમેન્ટ બધાની વાંચી લઈશ આનામાંથી અને મારામાંથી પણ વાંચી લઈશ. કે જરાક મને કહેજો કે મારે કયો ફોન લેવો, થોડુંક ડિસ્કશન આપણે કરશું અને પછી હું કંઈક નવી શરૂઆત કરીશ. નવી શરૂઆત એટલે હું તારે જાવું હે ચાંદ ઉપર જવાનું હે ચંદ્ર ઉપર જવાનું હે તો તું નવી શરૂઆત કરીશ? હા શું હે મારે હે ને બોલ. આકાશ ઉપર જવાની ઈચ્છા છે. આકાશ ઉપર? ભાઈ તમે કોઈ દી ક્યાં સાંભળ્યું તમે આકાશ ઉપર જઈ શકો? આકાશની ઉપર કઈ હે તો મને કહેજો જરાક. શું હે આકાશ ઉપર? આખી દુનિયા નીચે દેખાય, ઉપર મહાદેવ, નીચે ઢીંટણ. વરી દી ડાયલોગ આવ્યો. અરે આકાશ ઉપર કઈ હોય? ઉપર બધું અનંત જ છે, એ તને ખબર? શું છે અનંત, ઉપર કઈ છે જ નહીં. એટલે એ તો મને ખબર તો છે તું એમ કહેશ કે હું આકાશ ઉપર જાઉં? પણ યાર હું ખાવીશ છે મેરી. ખાવીશ હિન્દીમાં ફાફા પડે. મેરી ખાઈ આપણે શું કે મેરી ખ્વાહિશ है यूं के खबर मेरी खाविश है. हमारी भाषा ही ऐसी है, आपको समझ में आती है तो समझो वरना कुछ नहीं. हाँ हाँ ઓકે કશો વાંધો નહીં. ભાઈ પનિશમેન્ટમાં હજી મને જોયો જવાબ ન મળ્યો તારો. કંઈ વાંધો નહીં, બરોબર. નેક્સ્ટ ટાઈમ હું એવી પનિશમેન્ટ વિચારી. આ તો મેં આમ ઇઝી પનિશમેન્ટ આપી એને કે ભાઈ તું આમ કર, બરોબર, તને સારું રહે, તું ઇંગ્લિશ બોલ, તને થોડુંક આવડે. પણ આજ મને ખબર પડી કે હાવ નથી આવડતું. મને હમણાં એક દિવસ શું કે ખબર કે મારે છે ને જવું છે યુકે, બરોબર. યુકે જવું છે તો મારે ઇંગ્લિશ થોડું ઘણું શીખવું છે. એટલે મને એમ કહે કે મને ઇંગ્લિશ આવડે છે પણ મારે હજી વધારે થોડું શીખવું. તારે વધારે નહીં, તારે હાવ ઇંગ્લિશ શીખવાની જરૂર છે. અરે યાર શીખી લઈશ, તમે ઉપાધિ ના કરો. બીજા નંબરમાં કે અત્યારે વગેરે વગેરે. ઓકે વાંધો નહીં. તો ચાલો મિત્રો, અને પનિશમેન્ટ આપણે આપી દીધી છે. પનિશમેન્ટમાં આપણે શું કે જોઈ એવી મજા ના આવી, બરોબર. તો હવે શું કરવું એ તમે મિત્રો મને કહેજો, બરોબર. બાકી તો ઉપર મહાદેવ ને બાકી તો ફલાણ ઢીકડું આમ તેમ જોઈ લે, નજારો જોઈ લે. મારા જેવા નજારો બધા જોતા રહેજો. મારો નજારો છે આખી એની જેમ ઉપર મહાદેવ છે. મજારો મારા જેવો મજારો. નજારો. ના 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 તું અલગ બોલી. હું બ્લોગ પાછો હમણાં નહીં એ વાત ખોટી દોસ્તો. એ હું બોલી મજારો, ઉપર મજારો. મજારો નહીં હવે નજારો. अरे यार हमको हमारी भाषा समझ में आती है, दूसरों की भाषा समझ में हमको नहीं आती है. કઈ વાંધો નહીં. હવે મારે જાજુ તું કંટાળી ગયા તાર કેટલું બોલે, આ બોલવામાં થાકતી જ નથી, બોલ્યા જ રાખે. કઈ વાંધો નહીં મિત્રો, આપણે હવે અહીંયા આપણો બ્લોગ કટ કરીએ. મને છે ને એક કોમેન્ટે કરી દેજો કે ભાઈ અમે હવે નેક્સ્ટ ચેલેન્જ કરવાના છીએ, તો નેક્સ્ટ ચેલેન્જ કેવી કરવી અને તમારે કેવી ચેલેન્જ જોઈએ છે, બરોબર, મને એક કહી દેજો. બાકી આપણે મળતા રહીશું કાલે નવા વ્લોગ સાથે. નવો દિવસ નવો વ્લોગ. ત્યાં સુધી જય દ્વારકા 30.